હેલો દોસ્તો, ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સ્વાધ્યાય 14.2 નીચેની પદાવલીના અવયવ મેળવો. p² + 6p + 8 આના આપણા અવયવ મેળવવાના છે, બરાબર. હવે આપણે પહેલા શું કરીશું, આને આપણે ખરેખર શું કરવાનું છે, p² પ્લસ આ 6p ને આપણે બે ભાગમાં વહેંચવાનું છે, બરાબર. શું કરવાનું છે, આ રીતે બે ભાગમાં વહેંચવાનું છે, બરાબર. તો કઈ રીતે વેચીશું તે આપણે શીખીએ, બરાબર. આ રીતે બે ભાગમાં વેચવાનું છે. આ સમજી લો. પહેલા આપણે સહગુણક લઈશું, બરાબર. આ પ્રથમ પદનો સહગુણક 1, બરાબર. અહીંયા અદ્રશ્ય રીતે કઈ નથી એટલે ગણીશું. અહીંયા નીચે તીર લગાવીશું અને સહગુણક લખીશું 1. અંતિમ પદનો સહગુણક, અંતિમ પદમાં 8 જ છે, બરાબર. અંતિમ પદનો આંકડો લખીશું 8, બરાબર. પ્રથમ પદ અને અંતિમ પદ બેના આંકડા લખી દેવાના, બરાબર. વચ્ચે ગુણાકારનું ચિહ્ન લખીશું, બરાબર. એનો અર્થ એ થાય કે 1 × 8 કરવાના, બરાબર. હવે આપણે બે ભાગ પાડીશું, એમાં રફ ફર્ક કરીશું. તો ગુણાકાર કેટલો થવો જોઈએ, ગુણાકાર 1 × 8 પ્રથમ પદનો આંકડો અને અંતિમ પદનો આંકડો, એનો ગુણાકાર કેટલો થાય, 1 × 8 બરાબર 8, બરાબર. હવે આપણે આપણી એક ડિઝાઇન પૂરી થઈ, બરાબર. હવે આપણે બીજી ડિઝાઇન કરવાની છે, બરાબર. તો આ જે છેલ્લું પદ છે, અંતિમ પદ, એના ચિહ્ન ઉપર રાઉન્ડ કરીને એક એરો ઉપર લગાવજો, તીર, બરાબર. અને આ ચિહ્નનું નામ લખવાનું સરવાળો. ચિહ્ન સરવાળાનું છે, આપણે લખીશું સરવાળો, બરાબર. હવે બીજું એક તીર નીચેની દિશામાં લગાવશું. આ ઉપર લગાવ્યું, અહીંયા મધ્યમ પદના આંકડા પર અહીંયા નીચે લગાવશું, બરાબર. આ કેટલો આંકડો છે, મધ્યમ પદનો આંકડો 6. અહીંયા બરાબર કરીને 6 લખીશું, બરાબર. આ બે તીરને જોડી દઈશું, બરાબર. આ જે તીર બતાવે એ સરવાળો 6 થવો જોઈએ, બરાબર. તો અહીંયા લખીશું સરવાળો બરાબર 6, બરાબર. કોનો સરવાળો 6 થવો જોઈએ, જે અહીંયા બે સંખ્યાનો ગુણાકાર 8 થાય, બરાબર. તે બે સંખ્યાનો સરવાળો 6 થવો જોઈએ, બરાબર. હવે 8 ને આપણે કઈ સંખ્યાનો ગુણાકાર 8 થાય છે એટલે આપણે લખીએ 8 × 8, 8 × 8, બરાબર. 8 × 8 થાય, બરાબર. પર આ બે સંખ્યાનો સરવાળો લખીએ 8 + 1 કેટલો થાય, 9 થાય. 6 નથી થતો, કેટલો થાય સરવાળો, 9. એટલે એ આપણને કામ લાગે નહીં, બરાબર. ચાલ બીજું આપણે લઈ ગયા તો 4 × 8, કઈ સંખ્યાનો ગુણાકાર 8 થાય, 4 × 8, 4 × 2 બરાબર 8. હવે આનો સરવાળો કરીએ 4 અને 2 નો, તો 4 + 2 કેટલા થાય, 6, બરાબર. તો આપણને જે જોઈતો છે સરવાળો, મધ્યમ પદનો આંકડો, બરાબર, એ આવી જતો છે. એટલે આ જે છે તે બંને શરત પૂર્ણ કરતી છે, બરાબર. ગુણાકાર પણ 8 થતો છે અને સરવાળો 6 થતો છે, બરાબર. એટલે બંને શરત પૂરી થાય એટલે આને આપણે બે ભાગમાં, આપણે જે સંખ્યા બે ભાગમાં શોધતા હતા તે 4 અને 2 છે, બરાબર. એટલે આપણે અહીંયા લખીશું, બરાબર, 4 + 2. અહીંયા p લગાવીશું, બંનેમાં p છે એટલે 4p + 2p, બંનેના પર p લગાવીશું, બરાબર. એટલે આપણું મધ્યમ પદ થશે, બરાબર. વચ્ચે જે આપણે આ મધ્યમ પદને બે ભાગમાં વેચવાના છે તે આ પદ થયું, બરાબર. હવે આપણે રફ ફર્ક કાઢી નાખીશું અને આપણે એને વિસ્તૃત સ્વરૂપમાં લખીશું, બરાબર. તો ચાલો શરૂઆત કરી વિસ્તૃત સ્વરૂપમાં લખવાની. તો 1p² 1 લખવાની જરૂર નથી, બરાબર, સમજ માટે લખેલો છે આપણે. p² પ્લસ 6p ને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા, 4p + 2p, બરાબર. તે લખીશું 4p + 2p પ્લસ, અને આપણે લખી દીધું બે ભાગમાં વિભાજિત, બરાબર. છેલ્લું પદ 8. હવે આપણે બબ્બેની જોડી બની ગઈ, આ બેની જોડી ને આ બેની જોડી, બરાબર. હવે આમાંથી આપણે સામાન્ય કાઢવાનો, આમાંથી p સામાન્ય લઈશું. p² એટલે આપણે વિસ્તૃત સ્વરૂપમાં પણ લખી શકીએ, અને p² એટલે p × p, બરાબર. પ્લસ 4 એટલે 2 × 2, બરાબર, × p. આ પહેલું પદને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ, બરાબર. વચ્ચે સરવાળો છે.
વત્તા આ બીજું પદને વિષ્ણુ સ્વરૂપમાં લખીએ તો 2p એટલે 2 ગુણ્યા p પ્લસ ના પ્લસ 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 દુ 4 4 દુ 8. હવે કયા કયા સામાન્ય નીકળે છે તે આપણે જોઈએ બરાબર. તો આ p અને આ p બરાબર. આ પહેલા પદમાં કોમન નીકળવાના છે બરાબર. આ p કોમન નીકળવાનો નથી બરાબર. એક p આપણે કાઢી લઈશું. તો આ p આપણે કોમન લઈ લઈએ બહાર બરાબર. તો બ્રેકેટમાં શું રહી જશે? આ p વત્તા 2 into 2 બરાબર 2 ગુણ્યા 2 વત્તા આમાંથી સામાન્ય શું નીકળશે આ બે પદમાં? આ બે અને આ બે બરાબર. આ p તો એકલો જ છે, આમાં p નથી બરાબર. એટલે આમાંથી બે જ સામાન્ય નીકળશે. તો કૌંસમાં શું રહી જશે? આ p રહી જશે વત્તા આ 2 ગુણ્યા 2 રહી જશે બરાબર. હવે આપણે કરીશું p પ્લસ આ 2 ગુણ્યા 2 4 બરાબર વત્તા 2 p પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4 બરાબર. હવે આપણે એને લખીશું નીચે p પ્લસ 4 કોમન કાઢીશું અને નીચે લખીશું p પ્લસ 2 બરાબર. આ નીકળી જશે આમાંથી. તો દોસ્તો સમજ પડી તો લાઈક અને શેર કરજો ચેનલને, આવી રીતે દાખલા કરશો બરાબર.